નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડિયો તાસમાં આપણે તમારા ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રીજા પાઠની શરૂઆત કરી હતી, જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠોમાં આપણે જાણી ગયા કે ઇતિહાસને આપણે કેવી રીતે જાણી શકીએ છીએ અને ઘણા એવા ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એમણે શું કર્યું છે, ઘણા એવા અવશેષો શોધીને આપણી સમક્ષ ઇતિહાસની માહિતી પુરાવા સહિત આપણને આપી છે, જેનામાં આપણે તામ્રપત્રો, શિલાલેખો વગેરે જે અવશેષો મળી આવ્યા છે એના દ્વારા પ્રાચીન સમયમાં માનવો જે જીવન જીવતા હતા એ કેવા પ્રકારનું જીવતા હતા એના વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે આ ત્રીજા પાઠમાં જાણ્યું કે પ્રાચીન નગરો જે છે એ પ્રાચીન નગરો કેવી રીતે મળી આવ્યા છે, તેની શોધ કેવી રીતે થઈ. પછી આપણે આ પાઠમાં પ્રથમ પ્રસ્તાવનામાં જાણી ગયા કે સંસ્કૃતિ અને સભ્યતા એટલે શું. પછી આપણે જાણ્યું કે વિશ્વમાં મુખ્ય 5 એવી સંસ્કૃતિઓ હતી, જેનામાં આપણા ભારતમાં જે સિંધુ ખીણની સભ્યતા છે એ પણ મહત્વની સંસ્કૃતિ તરીકે ઉદ્ભવ પામી છે. પછી આપણે આ જે પ્રાચીન નગરો મળી આવ્યા છે એ પ્રાચીન નગરો નકશા દ્વારા તેની માહિતી મેળવી ગયા કે કયા કયા સ્થળેથી કયા કયા નગરો મળી આવ્યા છે અને એ નગરોમાંથી કયા કયા અવશેષો આપણને મળી આવ્યા છે. આગળના વિડીયો તાસમાં આપણે હડપ્પીય સભ્યતાના જે સ્થળો છે એ કયા કયા સ્થળો છે અને એ સ્થળોમાંથી કયા કયા અવશેષો મળ્યા છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી ગયા. પછી આપણે હડપ્પીય સભ્યતાની જે મહાન જે નગર રચના હતી એ નગર રચના કેટલી આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત હતી અને એ સમયે પણ લોકો કેટલું સુસંસ્કૃતિ ભર્યું જીવન જીવતા હતા એની પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી ગયા. પછી આપણે આ પાઠમાં જાણ્યું કે હડપ્પા નગરના જે નગરવાસીઓ છે એ નગરવાસીઓના જે રહેઠાણ જે છે એ શાસક વર્ગ છે તેમના અલગ અને સામાન્ય વર્ગ માટે પણ અલગ રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. પછી આપણે જે આ હડપ્પીય સભ્યતાના જે સ્થળો મળી આવ્યા છે એનામાં બીજા સ્થળ તરીકે મોહેંજો-દડો જે નગર હતું એના વિશે અભ્યાસ કરી ગયા, જેનામાં આપણે જાણ્યું કે એ મોહેંજો-દડોના જે નગરવાસીઓ હતા એ સમયે તેઓ કેટલું સુખ સગવડતા ભર્યું જીવન જીવતા હતા. તે સમયે પણ તે લોકો જે છે એ એક જાહેર સ્નાનાગાર તેમણે બનાવ્યું હતું, એ એમની મહત્વની વિશેષતા હતી. એ સ્નાનાગારમાં તે આધુનિક જે સ્નાનાગાર આવે છે એ રીતની જ કંઈક વ્યવસ્થા કરી હતી. એટલે કે આજના સમયમાં જે એન્જિનિયર જે કાર્ય કરે છે એ પ્રમાણેનું જ એ લોકોનું મગજ હતું અને એ પ્રમાણે જ એ લોકો શું કરતા, પોતાના નગરની વ્યવસ્થા કરતા હતા. એટલે કે એ પ્રમાણે પોતાના મકાનોના નકશા બનાવતા હતા અને અન્ય જે નગરની જે રચના કરવાની હોય એ પ્રમાણે કરતા હતા. અને તેમણે શું કર્યું હતું, એ જે જાહેર સ્નાનાગાર હતું એનો ઉપયોગ તેઓ ઉત્સવો કે પ્રસંગોમાં કરતા અને કપડાં બદલાવા માટે તેમણે ત્યાં અન્ય ઓરડાઓની પણ સુવિધા કરી હતી. પછી તેમની જે ગટર યોજના હતી એ આધુનિક સમય જેવી જ ગટર યોજના એ સમયે પણ તે લોકોની હતી. તે લોકો સ્વચ્છતામાં માનતા હતા. અને આ જે મોહેંજો-દડો જે છે એનું બીજું નામ છે મરેલાનો ટેકરો. મોહેંજો-દડોને મરેલાનો ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ આપણે આ બે નગરોનો અભ્યાસ કરી ગયા એમ હવે ત્રીજા નગરનો આપણે અભ્યાસ કરીશું. હડપ્પીય સંસ્કૃતિમાંથી જે ત્રીજું નગર મળી આવ્યું છે એ છે લોથલ. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવા નદીના કિનારે આવેલ છે. હવે આપણે આગળ જોઈ ગયા કે મોટાભાગની જે સંસ્કૃતિઓનો વિકાસ જે થયો છે એ મોસ્ટ ઓફ નદી કિનારે થયો છે. આપણે આગળ જે આદિમાનવનું જીવન ભણી ગયા તો એ લોકો પણ શું કરતા, પોતાનું જીવન ક્યાં ગાળતા હતા, નદી કિનારાની આસપાસ ગાળતા હતા. પછી આગળની બે જે સંસ્કૃતિઓ આપણે ભણી ગયા, જે બે નગરો વિશે ભણી ગયા, એ નગરો પણ ક્યાં વિકસાવવામાં આવ્યા હતા, નદી કિનારે. કારણ કે નદી કિનારે જે તેમને જે સુખ સગવડતા જોઈએ એ સરળતાથી મળી રહે માટે મોટાભાગની જે સંસ્કૃતિનો વિકાસ થયો છે એ ક્યાં થયો છે, નદી કિનારે થયો છે. તો અહીં જે લોથલ છે એ આપણા ગુજરાતમાં આવેલું છે. ક્યાં આવેલું છે તો અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે. અને એ સંસ્કૃતિ ક્યાં વિકસી છે તો ભોગાવો નદીના કિનારે વિકસી છે. અને એ કયા ગામમાં, અહીંયા તમારી બુકમાં તો આપવામાં આવ્યું નથી, પરંતુ એ અહીં એડવાન્સ જે પોઈન્ટ આપણે લખીશું એ છે સગરવાલ જે ગામ હતું એ ગામમાંથી આ ભોગાવા નદીના કિનારે ધોળકા તાલુકામાં લોથલ સંસ્કૃતિ મળી આવી છે.
લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. હવે લોથલ જે છે એ પ્રાચીન સમયમાં શું હતું? સમગ્ર ભારતનું મહત્વનું વેપારી બંદર અને ઔદ્યોગિક બંદર હતું. કારણ કે ત્યાં જે છે એ માલ સામાનનો જે નિકાસ અને આયાત થતી એ મોટા પ્રમાણમાં થતી હતી. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ડોકયાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વાહનોને લંઘારીને માલ સામાન ચઢાવવા ઉતારવા કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. હવે લોથલમાં એક એવું માળખું મળી આવ્યું છે ઈંટોનું, એટલે એવો ડોકયાર્ડ મળી આવ્યું છે જ્યાં શું થતું હતું? જે વાહનો આવતા અને જતા હતા તે વાહનોમાંથી માલ સામાન ઉતારવા માટે તે ધક્કાનો ઉપયોગ કરવામાં આવતું હતું. એટલે માલ સામાન ઉતારવા અને ચલાવવા માટે જેનો ઉપયોગ થાય એને શું કહેવામાં આવે છે? ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી અંદાજ લગાવી શકીએ કે એ સમયના લોકો પણ કેટલાક આગળ પડતા હતા, તેઓ કેટલી સુખ સગવડતામાં માનતા હતા. તેઓ માત્ર સંસ્કૃતિમાં જ નહીં પરંતુ આર્થિક રીતે પણ કેટલા બધા કાર્યો કરતા હતા. અને એ સમયે શું મળી આવ્યું છે? તો લોથલ નગરમાંથી મણકા બનાવવાની વખારો અને ફેક્ટરીઓ મળી આવી છે. એટલે એ સમયનો જે લોથલ જે છે એ મહત્વનું વેપારી બંદર હતું. એટલે વિકસિત નગર હશે એ સમયે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો હશે. હવે અહીં કહેવામાં આવ્યું છે કે આ જે લોથલ બંદર છે એ સમગ્ર ભારતનું સમૃદ્ધ બંદર હતું. એટલે કે ભારતમાં સૌથી મહત્વનું કોઈ બંદર હોય તો એ કયું હતું? લોથલ હતું. અને એ સમયે જે આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ જે વેપાર થતા હતા એ પણ ક્યાં થતા હતા? લોથલમાં થતા હતા. એટલા માટે લોથલ એ સમગ્ર ભારતનું સમૃદ્ધ બંદર હતું એ સમયનું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોથલ બંદરનો જે ડોકયાર્ડ છે એનું ચિત્ર આપવામાં આવ્યું છે કે આ ઈંટોનો જે ભાગ દેખાય છે એ શું છે? ધક્કો છે, ડોકયાર્ડ છે. અને અહીંથી જે વહાણો આવતા એ વહાણો અહીં ઊભા રહેતા અને અહીં જે માલ સામાન છે એને ઉતારવામાં આવતો, અથવા તો જે માલ સામાનને બારે મોકલવો હોય તો એ માલ સામાન એક જગ્યાએથી ચઢાવવામાં આવતો અને એક જગ્યાએથી ઉતારવામાં આવતો હતો, જેનો તમને અહીં ચિત્ર બતાવવામાં આવ્યું છે. હવે લોથલ પછી જે સંસ્કૃતિનો વિકાસ થયો હતો એ હતી ધોળાવીરા. હવે આપણે 3 સંસ્કૃતિ વિશે માહિતી મેળવી ગયા. એક હતી હડપ્પા સંસ્કૃતિ, મોહેંજો-દડો સંસ્કૃતિ અને ત્રીજી છે લોથલ સંસ્કૃતિ. અને હવે આપણે ચોથી સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાના છીએ કે હડપ્પાકાલીન જે સંસ્કૃતિ હતી એનામાં જે ચોથું નગર મળી આવ્યું હતું એ હતું ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હવે આ ધોળાવીરા ક્યાં આવેલું છે? તો આપણા કચ્છમાં આવેલું છે. આપણા કચ્છમાં જે ભચાઉ તાલુકો છે એ ભચાઉ તાલુકાના ખદીરબેટ જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ ધોળાવીરા પુરાતત્વીય સ્થળ આવેલું છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો 2 ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલ હોય છે. હવે આપણે આગળની સંસ્કૃતિ ભણી ગયા એનામાં શું હતું? જે નગર રચના હતી એ મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલી હતી. એટલે કે દ્વિસ્તરીય નગર રચના હતી. જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં ત્રિસ્તરીય છે. આપણે આગળ જોયું ને અન્ય સંસ્કૃતિઓ જે હતી એ કેવી હતી? 2 ભાગમાં વહેંચાયેલી હતી. ઉપલું વર્ગ અને નીચલું વર્ગ, શાસક વર્ગ અને સામાન્ય જે વર્ગ રહેતું હોય એની વસાહત. એવી રીતે જે નગર રચના હતી એની રચના કરવામાં આવી હતી. પરંતુ આ જે ધોળાવીરાની જે નગર રચના હતી એ કેવી હતી? ત્રિસ્તરીય નગર રચના હતી, જેનામાં કિલ્લો, સિટાડલ, પછી બીજું જે સ્તર હતું એ હતું ઉપલું નગર અને ત્રીજું સ્તર શું હતું? નીચલું નગર. હવે આ જે ધોળાવીરા સંસ્કૃતિ હતી એની નગર રચના આમ 3 સ્તરે કરવામાં આવી હતી. જેમાં સૌથી ઉપર જે છે એ કિલ્લો સિટાડલ રાખવામાં આવ્યું હતું અને એની પછી હતું
ઉપલું નગર અને એના નીચે હતું નીચલું નગર. આમ ધોળાવીરા સંસ્કૃતિને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી? 3 ભાગમાં. અન્ય જે સંસ્કૃતિઓ હતી એને દ્વિસ્તરીય એટલે કે 2 ભાગમાં વહેંચવામાં આવી હતી. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. હવે ધોળાવીરા જે સંસ્કૃતિ હતી એની મુખ્ય વિશેષતા શું હતી? જેમ આપણે આગળની સંસ્કૃતિમાં ભણી ગયા કે પ્રથમ જે આપણે સંસ્કૃતિ ભણી ગયા એનામાં મુખ્ય વ્યવસ્થા હતી તેમની નગર રચના. પછી મોહેંજો-દડોમાં તેની મુખ્ય જે વિશેષતા છે એ છે એનું સ્નાનાનગૃહ અને ગટર યોજના. તેમ આ જે ધોળાવીરા સંસ્કૃતિ છે એની મુખ્ય જે વિશેષતા હતી એ શું છે? વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને બીજી વ્યવસ્થા છે સ્ટેડિયમ. હવે તે સમયે પણ લોકો તેઓ એટલા આધુનિક હતા, એટલા આગળ પડતા હતા કે તેમણે સ્ટેડિયમની પણ વ્યવસ્થા કરી હતી. આ જે ધોળાવીરા સંસ્કૃતિ છે એ પણ નદી કિનારે વિકસી હતી. આપણે આગળ જોઈ ગયા કે બધી સંસ્કૃતિઓનો જે વિકાસ થયો છે એ ક્યાં થયો છે? એ બધા નગરોનો વિકાસ નદી કિનારે થયો છે. એમાં ધોળાવીરા જે સંસ્કૃતિ છે એનો વિકાસ પણ નદીના કિનારે થયો છે. ભલે તમારી બુકમાં આપવામાં આવ્યું નથી, પરંતુ એ લુણી નદીના કિનારે વિકસી હતી. હવે ધોળાવીરા પછીની જે સંસ્કૃતિ છે એ છે રાજસ્થાનનું કાલીબંગાન નગર. આપણે આગળ કેટલી સંસ્કૃતિ ભણી ગયા? 4. એક હતી હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા. હવે આપણે 5મી સંસ્કૃતિ વિશે ભણવાના છીએ. એ કઈ હતી? રાજસ્થાનનું કાલીબંગન નગર. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. હવે આજે રાજસ્થાનનું કાલીબંગાન જે છે એ શેના માટે પ્રસિદ્ધ હતું? તે કૃષિ માટે પ્રસિદ્ધ હતું. આ જે હડપ્પિયન સભ્યતાનું જે નગર મળી આવ્યું છે એ કૃષિ ક્રાંતિ માટે મહત્વનું મથક હતું, કારણ કે તે સમયે કૃષિના ઘણા બધા એવા અવશેષો જે હતા એ આ નગરમાંથી મળી આવેલ છે. માટે તે કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક કહી શકાય. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. હવે અહીં આ જે નગર હતું ત્યાં શું મળી આવ્યું છે? જે ખેડેલા ખેતરો હોય એ એની સાબિતી પૂરી પાડે છે કે એ સમયે ત્યાં કૃષિની તમામ સુખ સગવડતાઓ હશે. અને એની સાબિતી શું આપે છે? તે સમયમાં મળી આવેલા ખેડેલા ખેતરો. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. હવે આપણે આગળની સંસ્કૃતિમાં પણ જોઈ ગયા કે એ લોકો ખાસ લોખંડ ને સ્ટીલ ને જાસુ ને એવી કોઈ ધાતુથી પરિચિત હતા નહીં, પરંતુ એ લોકો કાંસાથી પરિચિત હતા. એ સમયે તેઓ જે દેવી દેવતાઓની મૂર્તિ બનાવતા એ પણ શેનાની બનાવવામાં આવતી? કાંસાની બનાવવામાં આવતી હતી. અને તેઓ વાંજિત્રોમાં પણ શેનો ઉપયોગ કરતા? કાંસાનો ઉપયોગ કરતા હતા. તો એ સમયે એ ખેતીમાં પણ જે સાધનોનો ઉપયોગ કરતા હતા એ સાધનો કેવા હતા? તાંબાના અવશેષો એ સાધનોના મળી આવ્યા છે. અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. એટલે તે સમયે જે છે એ તાંબાના ઓજારોનો નિર્માણ કરતા હતા અને કૃષિમાં પણ તેઓ એ તાંબાના જે ઓજારો છે, જે સાધનો છે એનો ઉપયોગ કરતા હશે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેર કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. આમ આપણે કહી શકીએ કે આ જે સિંધુ ખીણની સભ્યતા છે એનું નગર આયોજન સુવ્યવસ્થિત, આધુનિક સમય જેવું જ હતું ને. સ્વચ્છતામાં માનતા હતા એ લોકો. પોતાના જે જીવન શૈલીનું જે રહેઠાણનું જે સ્થળ હતું એને પણ કેટલા આયોજનબદ્ધ રીતે તેઓ વ્યવસ્થા કરી હતી. પછી એ જે મકાનો હતા એ એકદમ એન્જિનિયરિંગની જેમ આજનો એન્જિનિયર જે મકાન બનાવે છે એ જ કળાથી તેમણે બનાવ્યા હતા. એટલે એન્જિનિયરનું જે મગજ છે એ પ્રમાણેના તેઓ મગજ ધરાવતા હતા એમ આપણે કહી શકીએ. પછી કેટલાક કૌશલ્યો હતા એ લોકોમાં, કેટલી એવી વસ્તુઓનું તેઓ નિર્માણ કરતા હતા. આમ જે નગર રચના હતી એ શાસક વર્ગ અને
શાસન શક્તિ કેટલી વ્યવસ્થિત હતી એ પણ આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે હડપ્પાકાલીન જે સંસ્કૃતિ હતી એની મુખ્ય 5 સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવી ગયા કે એ સમયના જે લોકો હતા એ કેવું જીવન ધોરણ ધરાવતા હતા, કેવી સંસ્કૃતિ ધરાવતા હતા, પછી તેઓ પોતાના જીવન કેવી રીતે જીવતા હતા, પછી તેમણે કઈ કઈ વસ્તુઓનું નિર્માણ કર્યું હતું, કેવું આયોજનબદ્ધ જીવન જીવતા હતા, તેમની નગર રચના કેટલી વ્યવસ્થિત હતી વગેરે વિશે આપણે આ સંસ્કૃતિ વિશે ભણી ગયા છીએ. હવે આપણે આગળ આ જે નગર રચના અને અન્ય જે વ્યવસ્થા હતી એ તો સુવ્યવસ્થિત હતી, પણ એમનું જે આર્થિક જીવન હતું એ કેવા પ્રકારનું હતું એના વિશે માહિતી મેળવીએ. હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. વિદ્યાર્થી મિત્રો, હવે હડપ્પીય સભ્યતાના જે લોકો છે એ આર્થિક જીવન કેવું જીવતા હતા એના વિશે આપણે અહીં માહિતી મેળવીશું. કે આપણે આગળ ભણી ગયા કે હડપ્પીય સભ્યતાના જે લોકો છે કેટલું સુવ્યવસ્થિત અને સુસંસ્કૃતિ ભર્યું જીવન જીવતા હતા, તો આપણે એના ઉપરથી અંદાજ લગાવી શકીએ કે તેમનું આર્થિક જીવન જે હશે એ પણ સારું જશે, તેઓ આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ પણ સારી રીતે કરતા હશે, વ્યવહારને પણ સારી રીતે ચલાવતા હશે, પછી વસ્તુઓનું નિર્માણ કરવું, પછી એની લેવડ દેવડ કેવી રીતે કરવી વગેરે વિશે તેઓ જાણકાર હશે. એમ આપણે આગળ ભણી ગયા એના ઉપરથી અંદાજ લગાવી શકીએ કે તેમનું આર્થિક જીવન જે હશે એ પણ સારું હશે. તો આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગ વગેરે જેવા વ્યવસાયો કરતા હતા. હવે આપણે આગળ ભણી ગયા કે એ લોકો ખેતીમાં માનતા હતા, પછી એની સાથે સાથે ખેતી સાથે તેઓ પશુપાલન પણ કરતા હતા અને વેપારો કરતા, પછી અલગ અલગ પ્રકારના હુનર ઉદ્યોગો પણ ધરાવતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી તેઓ કરતા હતા. આપણે આગળ પણ જાણી ગયા કે ઘણા બધા એવા અવશેષો મળી આવ્યા છે જેનામાં અનાજના પણ અમુક અવશેષો મળી આવ્યા છે. તો એ લોકો એ સમયે વટાણા છે, જવ છે, તલ છે, સરસવ છે વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. આપણે આગળ જોઈ ગયા કાલીન બંગાળની જે સંસ્કૃતિ હતી જે રાજસ્થાનમાંથી મળી આવી છે, એ લોકો ખેતી માટે મહત્વનું સ્થાન ધરાવે છે અને જે મહત્વનું મથક જે છે એ કયું હતું? કાલીબંગાન હતું. અને એ સમયે તેઓ ખેતી ખેડવા માટે શેનો ઉપયોગ કરતા હતા? હળનો ઉપયોગ કરતા હતા. આથી આપણે અંદાજ લગાવી શકીએ કે તેઓ આર્થિક જીવનમાં જે ખેતી કરતા એ ખેતીમાં જમીનને ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હશે. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા. હવે તે લોકો જે પશુપાલન કરતા એ પશુપાલનમાં આટલા પશુઓનો ઉપયોગ તેઓ કરતા હતા, એટલે કે આ પશુઓને તેઓ પોતાની ખેતી સાથે સાથે પાળતા હતા. તો એનામાં છે ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. હવે એ લોકો એટલા બધા આગળ પડતા હતા કે એ સમયે પણ તેઓ, એટલે કે આજથી 3000 સદી જે થઈ ગઈ એ સદીમાં પણ તેઓ શું કરતા? આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ તેઓ માનતા હતા. તેઓ આપણા દેશમાંથી અમુક જે વસ્તુઓ જે છે, જેવું કે સુતરાઉ કાપડ છે, અન્ય જે કિંમતી ધાતુ છે અને બીજી જે વસ્તુઓ છે એ વસ્તુઓ ક્યાં મોકલતા? વિદેશોમાં મોકલતા હતા. એટલે તેઓ આંતરિક એટલે કે આપણા રાષ્ટ્રમાં અને આંતરરાષ્ટ્રીય એટલે કે અન્ય દેશોમાં એટલે કે વિદેશોમાં પણ વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. હવે આપણા ભારત દેશનું જે સુતરાઉ કાપડ છે એ સમયે પણ લોકો ખૂબ સુતરાઉ કાપડ બનાવતા અને શું કરતા? એ આપણા દેશમાંથી અન્ય દેશમાં નિકાસ કરતા. એટલે કે મેસોપોટેમિયા જે છે ત્યાં તેનો નિકાસ કરતા અને એના માધ્યમથી જે સુતરાઉ કાપડ છે એ ઇજિપ્ત જે છે ત્યાં મોકલવામાં આવતું હતું એમ ઇતિહાસકારો માને છે. અને એના પુરાવા ઇતિહાસકારો પણ આપે છે કે એ કાપડ જે છે એ સમયે બનાવવામાં આવતું અને એ અન્ય દેશોમાં મોકલવામાં આવતું અને અન્ય દેશોમાંથી તેને બીજા દેશોમાં પણ પહોંચાડવામાં આવતું હતું. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો. હવે આપણે આગળની સંસ્કૃતિમાં જોઈ ગયા કે તેઓ માટીકલામાં નિપુણ હતા, પછી મણકા બનાવતા હતા, જે આપણે ધોળાવીરા સંસ્કૃતિમાં જોઈ ગયા, લોથલ સંસ્કૃતિમાં જોઈ ગયા. પછી તેઓ શિલ્પકલામાં માનતા હતા. ઘણી બધી એવી ધાતુની મૂર્તિઓ મળી આવી છે. પછી
માટીના વાસણો મળી આવ્યા છે, એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એનામાં પણ વિવિધ કલાઓનું પણ નિર્માણ થયો હતો. આમ આપણે હડપ્પીયકાલીન જે લોકો હતા એમનું આર્થિક જીવન કેવું હતું એના વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન કેવા પ્રકારનું હતું એના વિશે માહિતી મેળવીશું. તો અહીં છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. હવે આપણે જાણીએ છીએ કે આપણું સમાજ જીવન કેવું છે. આપણે કેવા કપડાં પહેરીએ છીએ, કેવા ખોરાક લઈએ છીએ, કેવું પોશાક પહેરીએ છીએ, પછી આપણી રીતભાત કેવી છે, આપણે કેવા વ્યવસાય કરીએ છીએ, એ બધું શું છે આપણું સમાજ જીવન છે. તો એ સમયમાં પણ એ લોકોનું સમાજ જીવન કેવા પ્રકારનું હતું એના વિશે આપણે માહિતી મેળવીશું. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. આપણે આગળ ભણી ગયા કે એ લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી હતો. તેઓ મોટા ભાગના જે કાર્યો છે એ ખેતી દ્વારા કરતા હતા. ખેતીમાં તેઓ નિપુણ હતા અને ખેતી જે તેનું મહત્વનું કાર્ય હતું. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક, ગલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. હવે એ સમયની જે સમાજ જીવન હતું એ સમાજ જીવનના અમુક જે અવશેષો મળી આવ્યા છે એનામાંથી આપણે જાણી શકીએ કે જે આ અનાજના જે અવશેષો મળી આવ્યા છે, અમુક જે અનાજના દાણા મળી આવ્યા છે, એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે તેઓ તે સમયે કેવા પ્રકારના પાક લેતા હતા. પછી તેઓ પશુપાલનનો ઉપયોગ કરતા હતા, એટલા માટે આપણે એમ પણ અંદાજ લગાવી શકીએ કે એ સમયે તેઓ દૂધનો ઉપયોગ કરતા હશે અને દૂધમાંથી અમુક વસ્તુઓની જે વાનગીઓ જે બનાવવાની આવે એ વાનગીઓ બનાવતા હશે. અને એ સમયે જે એ નદી કિનારે સંસ્કૃતિઓનો વિકાસ થયો હતો, એટલે એ સમયે જે નદી કિનારેથી જે અવશેષો મળી આવ્યા છે માછલી પકડવાના ઘર એટલે કે હુક, એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે તેઓ માછલી પકડીને પણ ખાતા હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા. હવે આપણે અહીં જે સિંધુ સભ્યતાની જે મૂર્તિ મળી આવી છે, મહત્વનું જે અવશેષ, એનામાં આપણે જોઈ શકીએ છીએ કે એ મૂર્તિ ઉપર જે વસ્ત્ર છે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એ લોકો વસ્ત્રોથી પણ એ સમયે પરિચિત હશે. આ ચિત્ર મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિનો છે. અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા. હવે ત્યાંના જે લોકો હતા એટલે કે સિંધુ સભ્યતાના જે લોકો છે એઓ વસ્ત્ર પરિધાનમાં પણ માનતા હતા. તેમને કપડા વિશે પણ માહિતી હશે અને તેઓ શું કરતા? કપડામાં ધોતીનો ઉપયોગ કરતા, એટલે કે કમરનો જે નીચેનો જે ભાગ છે એનામાં ધોતી પહેરતા અને ઉપરના ભાગમાં જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા હતા. હવે ઉપરના ભાગમાં જે ડાબો ખભો આવે એના ઉપર વસ્ત્ર રાખતા અને જમણા હાથમાં એ વસ્ત્રને રાખતા. આમ તેઓ વસ્ત્રને પણ વીંટતા હતા, એટલે કે ઉપરનું વસ્ત્ર એવી રીતે પહેરતા હતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. તેઓ કયા કાપડનો ઉપયોગ કરતા? તો સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊનનો જે કાપડ આવે એનાથી પણ તેઓ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. હવે એ સમયે જે અવશેષો મળી આવ્યા છે એનામાંથી શું મળી આવ્યું છે? હાથીની દાંતની બનેલી જે ધાતુ હતી એની અને હાથીનો જે દાંત આવે એનામાંથી બનાવેલી સોય. હવે એ સોય મળી આવી છે તો એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એ લોકો જે છે એ કપડાં જે છે એને સીવીને પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. હવે એ સમયની જે સ્ત્રીઓ હતી
એ આપણે જે આભૂષણોને પહેરીએ છીએ, જે ઘરેણાઓને પહેરીએ છીએ એનાથી પણ પરિચિત હતી. તેઓ પોતાના ઘરેણાઓમાં સ્ત્રીઓ અને પુરુષો કંઠહાર એટલે કે ગળાનો હાર, પછી હાથમાં આપણે જેમ વીંટી પહેરીએ છીએ એમ વીંટીનો ઉપયોગ કરતા, પછી કાંડામાં કડા પહેરતી, પછી સ્ત્રી અને પુરુષ બંને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. પછી સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. જેમ આપણે હમણાં બંગડીઓ પહેરીએ છીએ, કાનમાં કુંદન પહેરીએ છીએ, પછી કંદોરો પહેરીએ છીએ, ઝાંઝર પહેરીએ છીએ, એમ એ સમયની જે સ્ત્રીઓ હતી ને એ સ્ત્રીઓ પણ આ બધા ઘરેણાઓથી પરિચિત હતી અને આવા ઘરેણાઓ પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા અને એ આભૂષણો જે છે એ કઈ ધાતુમાંથી બનાવવામાં આવતા? જેમ આજે આપણે સોના ચાંદીના ઘરેણાઓ ખરીદીએ છીએ એવી કિંમતી ધાતુમાંથી એ સમયે એ આભૂષણો બનાવવામાં આવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા. હવે એ સંસ્કૃતિના જે લોકો હતા એ કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા? તો માટીના વાસણોનો ઉપયોગ કરતા, પછી તાંબાના વાસણોનો ઉપયોગ કરતા, કાંસાના વાસણોનો ઉપયોગ કરતા વગેરે વાસણોનો તેઓ ઉપયોગ કરતા હતા. જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કંથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. હવે આપણે પણ જેમ રમકડાનો ઉપયોગ કરીએ છીએ એમ એ સમયના પણ જે નાના બાળકો હતા એ નાના બાળકો માટે જે સિંધુ ખીણ સભ્યતાના જે લોકો હતા એઓ રમકડા બનાવતા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂંઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. હવે જેમ આપણે સિસોટીઓનો હમણાં ઉપયોગ કરીએ છીએ એવી વિસલ વગાડવાની જે સિસોટી આવે એ, પછી ઘૂંઘરા છે, પછી ગાડા, લખોટી, પશુ, પંખી આવા અલગ અલગ પ્રકારના રમકડાઓનો સમાવેશ એ રમકડાઓમાં થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે આ સિંધુ ખીણની સંસ્કૃતિના જે લોકો હતા એ વસ્ત્ર પરિધાનથી પરિચિત હતા, ખેતી અને અન્ય વ્યવસાયથી પરિચિત હતા. તેઓ ખોરાકનો ઉપયોગ કરતા હતા. પછી એ ખોરાક ખાવા માટે અલગ અલગ વાસણો અને અલગ અલગ ધાતુમાંથી તેઓ વાસણો બનાવતા હતા. પછી તેઓ બાળકો માટે રમકડા બનાવતા હતા. આમ તેઓ ઘણી બધી કલાઓમાં નિપુણ હતા. એટલે એ સમયનું જે સામાજિક જીવન હતું એ પણ એકદમ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ હતું. ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હડપ્પીય જે કાલીન સંસ્કૃતિના જે લોકો હતા તેમનું આર્થિક જીવન કેવું હતું, સામાજિક જીવન કેવું હતું એના વિશે માહિતી મેળવી ગયા. હવે એનું ધાર્મિક જીવન જે છે એ કેવા પ્રકારનું હતું અને માણસો એ સમયે મૃત્યુ પામતા તો તેની અંતિમ વિધિ કેવી રીતે કરવામાં આવતી એના વિશે આપણે અહીં માહિતી મેળવીશું. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. હવે હડપ્પીય સભ્યતાના જે લોકો હતા એની ધાર્મિક જે ક્રિયાઓ હતી એની માહિતી શેના દ્વારા મળે છે? તો એ સમયના જે અવશેષો મળી આવ્યા છે એનામાંથી જે મૂર્તિઓ અને મુદ્રાઓમાં જે દેવી દેવતાની જે આકૃતિઓ જોવા મળે છે એના પરથી આપણે જાણી શકીએ છીએ કે એ સમયનું જે હડપ્પીયકાલીન સભ્યતાના જે લોકો હતા એ સમયમાં તેઓ ધાર્મિક જીવન કેવું જીવતા હતા અને કેવી બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં માનતા હશે એની માહિતી આપણને એ સમયમાં જે મૂર્તિઓ અને મુદ્રાઓ મળી આવી છે એના પરથી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે. હવે મૂર્તિઓમાં તેમને માતૃકા દેવીની જે મૂર્તિ આવે એના વિશેષ અવશેષો મળી આવ્યા છે એવું ઇતિહાસકારો માને છે. અને હડપ્પીય સભ્યતાના જે લોકો હતા એ ધરતી પૂજામાં વધારે માનતા હતા, એટલે કે ધરતી માતાની વધારે પૂજા આરાધના કરતા હતા. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે અને તેઓ ધરતી પૂજામાં શું કામ માનતા હતા? કારણ કે ધરતી જે છે એનામાંથી તેમને અન્ન અને પાણી મળી રહે છે, માટે તેઓ ધરતી પૂજામાં માનતા હશે એમ કહી શકાય. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા
સ્વસ્તિક પૂજા કરતા હશે. હવે એના ઉપરાંત તેઓ વૃક્ષોની પણ પૂજા કરતા હતા, પશુઓની પૂજા કરતા હતા, નાગદેવતાની પૂજા કરતા હતા. આવી સ્વસ્તિક પૂજાઓ તેઓ કરતા હશે એમ આપણે એના જે અવશેષો મળી આવ્યા છે તેના ઉપરથી અંદાજ લગાવી શકીએ છીએ. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. હવે લોથલને જે કાલીબંગાન જે નગરો મળી આવ્યા છે એ નગરોમાંથી અગ્નિપૂજાના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે. હવે હડપ્પીયકાલીન સભ્યતાના જે લોકો હતા એ સમયે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ લોકો શું કરતા, એને દાટતા હશે, અથવા તો ઘણી બધી જગ્યાએ એવા અવશેષો પણ મળી આવ્યા છે કે લોકોનું મૃત્યુ થાય તો તેને અગ્નિ સંસ્કાર પણ આપવામાં આવતું. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા અને જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય તે સમયે તેઓ જે વ્યક્તિ મૃત્યુ પામે એને તો દાટતા પણ એની સાથે સાથે અને એવી ચીજવસ્તુઓ પણ રાખતા હતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે અને એના દ્વારા એમ જાણી શકાય કે એના મૃત્યુ પછી તેઓ કેવું અવતાર પામશે, એને આગલો જે જન્મ મળે એ પણ સારું મળે. આમ આપણે હડપ્પીયન કાલીન જે સંસ્કૃતિના લોકો હતા એમની ધાર્મિક અને અંતિમ વિધિ કેવા પ્રકારની હતી એના વિશે માહિતી મેળવી ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણો પાઠ રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.